जाते हरिहंता विमहा करि मंगल करियो महा ग्रंथ करण को याते मिले समाज सब आवे निज बदला मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे जमोक्ष आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर चर्चा चाले છે. પ્રવચનની પૂર્વે ગુરુદેવના માધ્યમથી જે વિષય અહીંયા ચાલી રહ્યો છે એની આપણે 5-10 મિનિટ ચર્ચા હંમેશા કરીએ છીએ. 112, 113 અને 114 ત્રણ ગાથાઓ મુખ્ય રૂપથી ચાલી. એમાં કહ્યું કે સતનો ઉત્પાદ થાય છે, અર્થાત જો દ્રવ્ય અનન્ય છે, મનુષ્ય આદિ પર્યાવરણને માં એનો એ જીવતું રહે છે. જે સ્વર્ગમાં હતું એ જ તો અહીંયા છે, ને જે અહીંયા છે એ જ તો અન્ય જગ્યાએ રહેશે. એટલે ખરેખર તો એનો એ જ એવું ને એવું રહે છે, એનો તો ઉત્પાદ છે. એટલે જીવ દ્રવ્ય અનન્ય છે એમ કહ્યું. અનન્ય, અન્ય નથી એવું. પછી આગળની ગાથામાં કહ્યું, બીજી ગાથામાં કે અન્ય અન્ય છે, અર્થાત તો અસતનો ઉત્પાદ થાય છે. મનુષ્ય પર્યાયમાં જ્યારે હોય છે ત્યારે સિદ્ધપણે હોતો નથી, તિર્યંતપણે પણ હોતો નથી, નરકપણે પણ હોતું નથી, ને દેવપણે પણ હોતું નથી. એ વખતે જીવ દ્રવ્ય આત્મા મનુષ્યપણે છે, જ્યારે નરકપણે હોય છે ત્યારે મનુષ્યાદિપણે નથી હોતું. એ પ્રકારે જોવામાં આવે તો દ્રવ્ય કેવું છે, જીવ કેવું છે, અન્ય અન્ય પાસિત થાય છે. નારકી હોય ત્યારે નારકી પાસિત થાય છે, નારકપણું ના હોય, મનુષ્યપણું હોય ત્યારે મનુષ્યપણું પાસિત થાય છે એમ કહ્યું. એ બે અપેક્ષિત અસતનો ઉત્પાદ. જે પર્યાય અત્યારે છે એ પછી નથી રહેવાની, અને પછી થઈ એ પૂર્વ નહોતી. આમાં ઘણી બધી આમાં ટર્મ્સ છે, નિયમો છે, સિદ્ધાંતો છે. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, એ બધા ભાવના અર્થથી સિદ્ધિ થાય છે. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયનો ભાવ પ્રાગ ભાવ, વર્તમાન પર્યાયનો ભવિષ્ય પર્યાયનો ભાવ પ્રધ્વંસ ભાવ. એટલે એનાથી પૂર્વ પર્યાય અને નવી પર્યાયની વચ્ચે જોવામાં આવે તો દ્રવ્ય અન્ય અન્ય પાસિત થાય છે. હવે દ્રવ્ય અર્થાત જીવ લીધું છે. અહીંયા જીવ અનન્ય પણ છે અને અન્ય પણ છે. બે વિરોધી વાતો એક સાથે એક દ્રવ્યમાં કઈ રીતે? આપણને એમ લાગે ને દ્રવ્ય તો જીવ તો એક રૂપે જ છે, બસ જીવ પણ એ રહે છે. પછી કોઈ કહે ને એ તો નારકી છે, એ તો દેવ છે, એ તો મારી છતાં અત્યારે મહાવીર છે, પછી સિદ્ધ થયા, અનેક રીતે કહીએ છીએ ને. તો કે એક જ સમયે એક દ્રવ્ય અનન્યપણે પણ છે, અનન્ય એટલે અન્ય નહીં એ પણ, અને એ જ દ્રવ્ય એ જ આત્મા અન્યપણે છે. તો કે અમને તો આવા આત્મા કઈ સમજ આવતી નથી, વિરોધી લાગે છે. તો ત્રીજી ગાથા સ્ટાર્ટ કરી આચાર્ય દેવે કે પરસ્પર જે વિરોધ છે પણ વસ્તુમાં રહેવામાં વિરોધ નથી. એ ધર્મ એ અનેકાંત વિદ્યા, પારમેશ્વરી વિદ્યા દ્વારા મનની શંકાઓનું સમાધાન થાય છે. પરસ્પર તો વિરોધી, અન્ય અને અનન્ય બે પરસ્પર વિરોધી. એ તો પેલા ખ્યાલ આવે. અન્ય એટલે અન્ય જુદું જુદું છે.
જુદો જુદો દેખાય છે આત્મા, તો જુદો જુદો દેખાય છે. અને કહે છે કે આત્મા અનન્ય છે ને એક રૂપે જ રહે છે. ગજબ છે. ટકવું અને બદલવું બે એક સાથે ધર્મ, હે ને? એટલે અહીંયા કહ્યું કે એનું સમાધાન કરવું હોય તો નય દ્વારા એ શંકાનું સમાધાન થાય છે. શુદ્ધ જ્ઞાનમાં નય પડે છે અને નય દ્વારા અર્થાત આગમ, નય જ્ઞાન કહો કે આગમ જ્ઞાન કહો એક જ વાત છે. અને કાંત દ્વારા, કેમ કે સાપેક્ષતા દ્વારા આ વસ્તુનો જે ભ્રમ છે તૂટી શકે છે. કેમ કે વસ્તુમાં અનંત અપેક્ષિત ધર્મ છે. તમે સમજજો, 5 મિનિટમાં પકડી લેશો પણ નહીં તો આગળ ખ્યાલ નહીં આવે કે વસ્તુમાં અપેક્ષિત ધર્મ છે. અપેક્ષિત ધર્મનો એ અર્થ નથી થતો કે ધર્મ કોઈ પરની અપેક્ષા રાખે છે. અપેક્ષિત ધર્મનો અર્થ એ છે કે આ અપેક્ષાએ આવી દ્રષ્ટિકોણથી જોતા, એ યોગ્યતાથી જોતા દ્રવ્ય એ રીતે દેખાય છે. એને સાપેક્ષતા કહેવાય. અને આ અપેક્ષા યુક્ત કથન છે એ પ્રમાણ છે. કોઈ અપેક્ષાને ન કહે તો પણ અપેક્ષા યુક્ત કથન સમજવું. કોઈ અપેક્ષા ન માને તો એ અનેકાંત મિથ્યાનેકાંત થઈ જાય છે. એટલે વસ્તુમાં આવા સાપેક્ષ ધર્મ છે. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે અને એનાથી શું થાય? મનની શંકાઓ દૂર થાય છે. એટલે અહીંયા એમને નહીં મૂક્યા દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં. વસ્તુના એક અંશને મુખ્ય કરીને પૂરી વસ્તુના સંબંધી સ્પષ્ટતા કરે, બોધ કરે, એને નહીં જ્ઞાન કહે છે. ખ્યાલ? તો હવે વસ્તુના દ્રવ્ય પોષણને, જે જ્ઞાનનો વિષય, જે જ્ઞાનનો વિષય દ્રવ્ય બને એ દ્રવ્યાર્થિક નહીં. જે જ્ઞાનનો વિષય પર્યાય બને એટલે પર્યાર્થિક નહીં. હવે દ્રવ્ય એટલે શું? દ્રવ્ય સ્વભાવ. પર્યાય એટલે શું? પર્યાય સ્વભાવ, પર્યાયનું સ્વરૂપ. એ રીતે પર્યાયના સ્વરૂપની વાત છે. હવે દ્રવ્ય જે દ્રવ્યનો અથવા જીવનો જે દ્રવ્ય અંશ છે એ મુખ્ય કરીને એને સમજે તો વસ્તુમાં બે અંશ છે, સામાન્ય વિશેષાત્મક. સામાન્ય ધ્રુવ ત્રિકાળ કાયમી એ સામાન્ય અંશ છે અને વિશેષ બદલાવ દરેક ક્ષણે એ એનો વિશેષ અંશ છે. તો જેમ આગળની સત ઉપવાદમાં કીધું ને કે સામાન્ય જીવ મનુષ્યપણે થતો નથી. મનુષ્યપણું છે પણ મનુષ્યપણે થતો નથી. નરકપણે થતો નથી. અર્થ પર્યાય લઈએ તો રાગપણે થતો નથી. તો એ પણે થતો નથી તો કયા પણે રહે છે? જીવ પણે રહે છે. એ એનું સામાન્યપણું. હવે આવા સામાન્યપણાની મુખ્યતાથી જે જ્ઞાન વિચાર વિમર્શ કરે તો એ અપેક્ષાએ જોઈએ તો જીવ કાયમી છે, એ ચક્ષુથી જોઈએ તો. અને પર્યાર્થિક નહીંથી જોઈએ અર્થાત એની દરેક સમયે વિશેષતા. માનો કે કોઈ એક વ્યક્તિ લઈ લો, મહેશ નામનો વ્યક્તિ છે, તો એ મહેશ એ એક વ્યક્તિ છે. બાળક મહેશ, યુવા મહેશ અને વૃદ્ધ મહેશ. તો મહેશ 3 છે કે 1 છે? એક જ છે ને. પણ આ 3 રૂપે થયો છે કે નથી થયો? થયો છે ને. તો 3 રૂપે થયો છે ને. એક જ્યારે બાળક હોય છે ત્યારે યુવા નથી હોતો અને જ્યારે યુવા હોય છે ત્યારે બાળક અર્થાત વૃદ્ધ નથી હોતો. તો એ વિશેષપણે વૃદ્ધ મહેશ. ખ્યાલ આવે છે? તો એ વિશેષતાથી એ વ્યક્તિને, એ પદાર્થને જોવો તો એ અપેક્ષા જો પર્યાર્થિકની પ્રવૃત્તિ છે. હવે અહીંયા સુધી તો આપણે આવી ગયા છીએ. જોવાની, વસ્તુને જોવાની કલા. કેમ જોવાની કલા? વસ્તુનો યથાર્થ નિર્ણય કરવા માટે એના એ તાત્કાલિક અને ત્રૈકાલિક ધર્મોની ઓરથી વસ્તુને જાણી અને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે તો આપણી માન્યતામાં રહેલા ભ્રમનો નાશ થાય છે. આ મૂળ પડખું છે. હવે આપણે બે ધર્મનો યથાર્થ બોધ કર્યો ને. બે ધર્મનો યથાર્થ બોધ નયો દ્વારા કર્યો. હા, જીમાં રાગ છે, અર્થ પર્યાય દ્વારા ક્રોધ થાય છે, ના નથી, બંને પડખેથી સમજવું પડશે. પણ એ જ વખતે બીજું પડખું શું છે? રાગ રૂપે થઈ નથી જતો પરમેનન્ટ, ક્રોધ રૂપે પરમેનન્ટ પરિણમી જતો નથી, એ રૂપે એનું સ્વરૂપ બદલાઈ નથી જતું. એ વખતે બે એક સમયમાં છે કે નહીં? બંને રાગ અને રાગ રહિત સ્વભાવ બે એક સમયમાં છે. કોને? દરેક જીવને. સંસારમાં એ પ્રમાણે જીવવા મળે છે. અચ્છા, રાગ છે એ કયા નિયમનો વિષય છે? જયેશભાઈ? પર્યાપ્તિક નિયમ. એટલે શું થઈ ગયું? પર્યાય.
તેનો કયો સ્વભાવ છે, એનું શું સ્વરૂપ છે? પલટાવું. અચ્છા, હવે રાગ છે વખતે પણ રાગ રૂપે થયો નથી. એ કયા નહીંનો વિષય છે? દ્રવ્યાર્થિક નહીંનો વિષય. દ્રવ્ય અર્થાત દ્રવ્ય સ્વભાવ એ રૂપે થયું નથી. બે રીતે બંનેને અલગ અલગ અપેક્ષા દ્વારા એ પદાર્થમાં એ બે ધર્મ, બંને યોગ્યતાઓ એક સાથે વિદ્યમાન રહેવામાં કાંઈ વાંધો નથી. ખ્યાલ આવે? એક જ વ્યક્તિ પિતા પણ છે ને પુત્ર છે. શું વાત કરે છે? હોઈ શકે? જે પિતા છે એ પુત્ર છે કે નહીં? પણ જે અપેક્ષા એ પિતા છે એ અપેક્ષા એ પુત્ર નથી. ખ્યાલ આવે? પોતાના પુત્રની અપેક્ષા એ પિતા છે અને પોતાના પિતાની અપેક્ષા એ પુત્ર છે. બે ધર્મ, બે યોગ્યતાઓ એ વ્યક્તિમાં એક સાથે છે. આટલે સુધી તો આપણે કઈ વાર મારા માધ્યમથી પણ આપણે ચર્ચા કરી. હવે આમાં શું રહસ્ય છે કે એ વિરોધ કઈ રીતે મટાડે છે, ભ્રમ કઈ રીતે મટાડે છે, એ થોડીક 2 મિનિટ જોઈએ. કે પર્યાર્થિક નહીંથી વિશે શું જોયું આપણે? આપણા આત્માની પર્યાયો બદલાય છે અને દ્રવ્યાર્થિક નહીંથી એ જ વખતે આત્મા કાયમી એ પણ રહે છે. 2 ચક્ષુ ખોલીને પણ જોઈ શકાય. એક એ પણ પદ્ધતિ છે. એક ઇન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય જીવ, મનુષ્ય જીવ. તો એ 2 આંખો ખોલીને જોયો એને. મનુષ્ય પણ જોયો અને જીવ પણ જોયો. તો મનુષ્ય વિશેષપણે જોયો અને જીવ એને ત્રિકાલપણે જોયો. તો એ પ્રમાણે 2 ધર્મોને એક સાથે 2 આંખો ખોલીને જોયું. એ પ્રમાણનો વિષય થઈ ગયો. એમાંથી એક ધર્મ મુખ્ય કરીને સ્પષ્ટ કરી કે મનુષ્ય પણ છે. હા છે. કેવું છે? કે પર્યાર્થિક નો વિષય છે. કેવું છે? ક્ષણિક છે. કેવું છે? પલટાય છે. કેવું છે? એ વખતે બીજું ન હોય, દેવ ન હોય. એ રીતે રાગ આદિ. તો એ પ્રમાણે અનેક રીતે એનું સ્વરૂપ સમજ્યા, એનું સ્પષ્ટતા કરી. અને એ વખતે દ્રવ્યાર્થિક ને પણ આપણે સમજ્યા કે સ્વરૂપ એ રીતે થતું નથી. હવે શું કરવું? હવે શું? એ મેઇન પોઈન્ટ છે. આટલું તો જ્ઞાને તો કમાલ કરી લીધી. જ્ઞાનમાં તો આ કયું જ્ઞાન કહેવાય? નય જ્ઞાન. બીજા શબ્દમાં આગમ જ્ઞાન, ત્રીજા શબ્દમાં શુદ્ધ જ્ઞાન, ચોથા શબ્દમાં વિચારાત્મક જ્ઞાન, પાંચમા શબ્દમાં વિકલ્પાત્મક જ્ઞાન. આ કોઈ આત્માનુભૂતિ વાળું જ્ઞાન નથી. શુદ્ધ જ્ઞાનમાં એવી કલા છે કે પદાર્થને આ રીતે વિશેષ કરીને જાણે. તો એ જ્ઞાન દ્વારા પદાર્થને જાણો. હવે શું થાય છે કે એને પર્યાર્થિક નથી જાણ્યો કે ભાઈ ક્ષણિક છે, એટલે એને શું એનામાં શું નીકળી ગઈ? શું બીમારી નીકળી ગઈ? એનું અભિમાન નીકળી ગયું. અથવા બીજું બદલાવાનો સ્વભાવ છે એટલે બદલવાનો પ્રયાસ રૂપ પર્યાયની ઈષ્ટ બુદ્ધિ અથવા પર્યાયમાં બદલવાની બુદ્ધિ નીકળી ગઈ. જે બદલાય જ છે ક્ષણિક એમાં શું બદલ્યું? અને હવે પેલો સ્વભાવ જાણો દ્રવ્યાર્થિક નૈવા તરફથી કે એ બદલાવા છતાં કાયમી રહે છે. કાયમી રહે છે એટલે કાંઈ પણ મારો સ્વભાવ અર્થાત મારો નાશ તો થતો નથી. તો બંને જે નાશ થતો નથી એમાં શું પ્રયાસ કરવો અને જે બદલાઈ જાય છે એમાં શું વિકલ્પ કરવો? તો બંને ધર્મને જાણીને પૂરા વસ્તુનું સ્પષ્ટ સ્વરૂપ આપણા બોધમાં આવી જાય તો સરવાળે શું થયું? એ સંબંધી વિકલ્પ ન રહ્યા. અને વિકલ્પ ન રહ્યા એને શું કહેવાય? નિર્વિકલ્પ અર્થાત દ્રવ્ય દ્રષ્ટિ. ખ્યાલ આવે ને? એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય, એને જ્ઞાની કહેવાય. કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ? કેમ કે મારા પૂરા દ્રવ્યમાં કોઈ વિકલ્પ કરવાથી કાંઈ થતું નથી. આવું મારા પૂરા દ્રવ્યમાં કે બધા દ્રવ્યોમાં? બધા દ્રવ્યમાં. તો કોઈ દ્રવ્યમાં વિકલ્પ કરવાની જરૂર નથી. કેમ કે પોતાનો સ્વભાવ છોડ્યા વગર નિરંતર બદલાવું ક્રમબદ્ધમાં એવો વસ્તુનો પ્રથમથી સ્વભાવ છે. તો જયારે આ વસ્તુને આ સ્વભાવને નયોના માધ્યમથી સાપેક્ષતાના માધ્યમથી એક એક કરીને કઈ અપેક્ષાએ વિતરાગી છે, કઈ અપેક્ષાએ રાગી છે, ને કઈ અપેક્ષાએ રાગી અને વિતરાગી બંને નથી, અર્થાત ત્રિકાલ શુદ્ધ છે. રાગનો અભાવ થઈને વિતરાગી થયું એ પર્યાયનું સ્વરૂપ છે. પણ હું રાગ રૂપે થયો નતો એ મારો ત્રિકાલ સ્વભાવ છે. બે સ્વભાવ કઈ રીતે છે સમજી અને કેટલા બધા લાભ થાય. પર્યાયમાં જ્યારે અન્ય પણ છે પર્યાય અપેક્ષાએ, એનો અર્થ કે કોઈ ચિંતા કરવાની વાત નથી. ગમે તેવી પ્રકારની બીમારી હશે તો પણ બદલાઈ જશે. ખ્યાલ આવે? એક બેન્સીનો બોલ આવે છે, પહાડ જેવી શું છે પ્રતિકૂળતા હોય તો પણ કેમ કે બદલાય છે. એ ત્યાંથી કહે છે બેન્સરી, કેમ કે એમને ખ્યાલ છે કે પરિસ્થિતિઓ બદલાય છે અને પરિસ્થિતિ બદલાવા છતાં વસ્તુનો અંશ એક પણ નાશ પામતો નથી. તો હવે શું કરવું?
તો હવે જે કરતા હતા એ સંબંધી નિવૃત્તિ થઈ ગઈ. શું કરતા હતા? પરમાં काय કરતા હતા કે પર સંબંધી વિકલ્પો કરતા હતા અને આત્મ સંબંધી વિકલ્પો કરતા હતા. તો વિકલ્પની નિવૃત્તિ થઈ ગઈ. કેમ? કેમ કે સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું. જ્ઞાનમાં સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું તો નિવૃત્ત થઈ ગયું સ્વરૂપ વિકલ્પથી જ્ઞાન. એ પ્રમાણે નિર્વિકલ્પ સાથે અર્થાત તો શ્રદ્ધા થઈ ગઈ, રુચિ થઈ ગઈ. આનું નામ આત્માનુભૂતિ છે. જે આખું સ્વરૂપ છે ને ફંડામેન્ટલ અહીંયાથી ઉતરે છે. સતનું ઉત્પાદ ને હેને બંનેમાં એક અપેક્ષા અનન્ય ને એક અપેક્ષા અન્ય ને બંને વિરોધી ધર્મ એક સાથે પદાર્થમાં કોઈ પ્રોબ્લેમ નથી. અનાદિકાલથી રાગને ધારણ કરી રહેલો આત્મા એક સમય માટે પણ રાગ નથી થયો. કેમ કે બંને ધર્મ તે હયાતી છે. રાગને રહેવામાં કાંઈ વાંધો ન આવ્યો કે સ્વરૂપનો બગાડ ન થયો. થયું કે નહીં? આ પ્રમાણે અનાદિથી રાગ સહિત છે કે નહીં આત્મા? રાગ સહિત હોવા છતાં રાગ રૂપે ન થવું એ ધર્મથી યુક્ત છે કે નહીં? બે ધર્મ સાથે છે. હવે બે ધર્મની ઓરથી વસ્તુ જે રીતે છે રીતે જો સમજી લેવામાં આવે તો રાગની રુચિના અંશ ઘટી જાય અથવા નાશ પામે અને વિતરાગ સ્વભાવની રુચિના અંશ વધે તો રુચિ કેળવાય અને ઉપયોગ ત્યાં રમે. એને રત્નત્રી કહે છે, એને આત્માનુભૂતિ કહે છે. ખ્યાલ? સ્વરૂપ આ રીતે છે. બહુ ઊંચી વસ્તુ છે. આ કેળવણી છે. અને કેળવણીમાં કોનો આધાર લીધો? બાહ્યમાં આગમનો આધાર કયા માધ્યમથી લીધો? નયોના માધ્યમથી. નયો વગર આગમ સમજવામાં નહીં આવે. એકાંત થઈ જશે. નહીં, આપણો આત્મા તો કઈ ખાતો નથી, પીતો નથી અને હર સમય ખાવા પીવાની મજૂરી કરે છે. એ શું? બેનું મેચિંગ કેમ નથી? કેમ કે એને નયની ખબર નથી. આખું જીવન ખાવા પીવાની મજૂરી માટે કાઢે છે અને સમજે શું છે આ બાજુ કે આત્મા ખાતો નથી, પીતો નથી અને નિરંતર ખાવા પીવા સંબંધી ચિંતાઓ રહે છે. તો આ બેનું મેચિંગ કેમ નથી? એટલા માટે કે નહીં ખબર નથી. ખ્યાલ આવે કે ખાવા પીવાના ભાવ આવે છે એ ક્ષણિક પર્યાગત યોગ્યતા છે અને ખાઈ શકતો નથી. ખાવાથી જીવન નથી, ચેતનથી જીવે છે. એનો દૃઢ સ્વભાવ છે. બે સ્વભાવના યથાર્થ સ્વરૂપ સમજતા એ ખાવા આદિ સંબંધીના રુચિ તૂટે અને જે જીવત્વ શક્તિ આદિ સંબંધી રુચિ જાય કે આ જ મારું સ્વરૂપ છે ત્યારે એ સંબંધી ક્રિયાઓ અને ભાવો સંબંધી રુચિ તૂટે અને રુચિ તૂટે અને પરિણામ ત્યાં ટકે નહીં. અને પરિણામ ટકે નહીં તો ક્યાં રહ્યા? સ્વરૂપમાં જ હતા, સ્વરૂપમાં રહ્યા. એનું નામ આત્માનુભૂતિ છે. આ સ્વરૂપ છે ભાઈ. અને આ ડોઝ તો હંમેશા હોવો જોઈએ. અહીંયાથી આ વાતો નીકળે છે બધી. એટલે બહુ ઊંચી વાત છે. એ જે આના પછી એક ઓર ગાથાવા વાળી છે, સપ્તભંગ. એને નવું નામ સાંભળ્યા હશે. સપ્તભંગી આવશે. 7 ભંગ દ્વારા વસ્તુનું સ્વરૂપ સિદ્ધ કરશે. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્યાત અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય, સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. એના દ્વારા આત્માને સ્પષ્ટ કરશે. ગુજરશે છે બધા વિષયો છે. એને એટલે સ્વાધ્યાય બહુ જરૂરી છે. એટલું મારે ટૂંકમાં કહેવું છે. કેમ કે બધા હાર્ડ વિષયો છે અને જ્ઞાન ગમે તેવા હાર્ડ વિષયને પહોંચી શકે એવી જ્ઞાનમાં ક્ષમતા છે. બે વસ્તુ બરાબર ખ્યાલ રાખવો જોઈએ. હવે બીજો અધિકાર આપણે ચાલે છે કર્મના અનાદિપણાની સિદ્ધિને. ઘાતી અઘાતી કર્મ અને તેના કાર્ય. એમાં આપણે ઘાતી કર્મ સંબંધી અને એક પ્રશ્નનું સમાધાન પૂરું થયું હતું. ઘાતી કર્મમાં આપણે એક વાત મુખ્ય રૂપથી લીધી હતી કે જે સ્વભાવમાં નથી એને પ્રગટ કરે. મોહ રાગ દ્વેષ આદિ એ મોહનીય કર્મ નિમિત્ત છે. સ્વભાવ છે એને પ્રગટ ન થવા દે એમાં નિમિત્ત બને એ જ્ઞાનાવળી દર્શનાવળી કર્મ છે. સ્વભાવનો લાભ કરવામાં બાધા ઉત્પન્ન કરે અંતરાય કર્મ છે. આ રીતે ઘાતી કર્મનું નિમિત્ત આપણે જોયું હતું. પૂરી વસ્તુ બધા જ પડખેથી સમજવું. કેમ કે અનેકાંતનું ફાઉન્ડેશન જે મજબૂત નહીં હોય તો કર્મ વિકાર કરાવે છે એ વાત સમજમાં નહીં આવે. ખ્યાલ આવે કે નહીં? મૂળ છે જ્યારે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવવું હશે ત્યારે કર્મ નિમિત્તથી બોધ કરાવશે ગુરુદેવ. અને જ્યારે કર્મ નિમિત્ત તરીકે નથી એ સિદ્ધ કરવું હશે ત્યારે પર્યાયનું અશુદ્ધ ઉપાદાન ઉભું કરશે કે કર્મ શું કરે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી.
અને કર્મને સાચું નિમિત્ત બતાવવું હશે ત્યારે કે કોણ શું કરે તને, તારી સ્ત્રી કે તારી પત્ની કે તારો પુત્ર કે તારો મિત્ર એ તને રાગદ્વેષ નથી કરાવતું. કર્મ ઉદયના કારણમાં તું જોડાય છે એટલે તને ક્રોધાદિપીડન થાય છે. એટલે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાયું. અને પછી કર્મથી દ્રષ્ટિ છોડાવી હશે ત્યારે પર્યાયનું જ્ઞાન કરાવશે યથાર્થ કે ભાઈ તારી પર્યાયમાં તું તારા સ્વરૂપને જોતો નથી એટલા માટે તને આવી જાતિના ભાવો થાય છે. અને પછી સામર્થ્યનું વાત બતાવવું હશે ત્યારે કહે છે કે રાગ થઈ શકે એવો આત્મામાં ગુણ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? રાગ કરી શકે એવી આત્માની કોઈ શક્તિ બતાવો કે જેનાથી રાગ થતો હોય. કે આત્માની શક્તિઓ જોઈએ તો રાગ ન થાય, રાગ થાય એવી કોઈ શક્તિ જ નથી. તો રાગ ક્યાંથી આવે છે? તો અહીંયા ખબર પડી કે જે સ્વભાવમાં નથી એને લઈ આવે. એ કયું કર્મ છે? મોહનીય કર્મનું નિમિત્ત છે. સ્વભાવમાં ન જોવે તો રાગ ઉત્પન્ન થાય પર્યાયમાં. તો એ રીતે ઘાતી કર્મની વાત પણ આપણે વિશેષ કહી. પર્યાયમાં વ્યક્ત ન થવું એનું નામ ઘાત છે. એ પ્રશ્નના માધ્યમથી આપણે વિશેષ ચર્ચા કાલે કરી હતી. રવિવારે ઘણા શ્રોતાઓ નવા આવે છે તો થોડોક વિષય અનુસંધાન પણ થઈ જાય. એ એવો થોડો વિકલ્પ અર્થાત રાગ રહે છે. ખ્યાલ એ રીતે છે. કેમ કે જો ઘાત એ પ્રશ્ન કરે ને કે પર્યાયમાં કર્મ શક્તિનો ઘાત કરાવે કે નહીં, પર્યાયમાં વ્યક્ત ન થવા દેવું એનું નામ ઘાત. એટલે સુધી ચર્ચા કરી હતી. એના પછી આપણે અઘાતી કર્મોની ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. વળી 4 અઘાતી કર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે. આની પણ કાલે બહુ ચર્ચા કરી હતી. અઘાતી આત્માના અતિન્દ્રિય સુખ આદિ સ્વભાવમાં, કેવલ જ્ઞાન આદિ સ્વભાવમાં ઘાત કરવામાં આ કર્મ નિમિત્ત નથી. એનું નામ અઘાતી. તો અઘાતી કર્મ સામા નિમિત્ત છે. એનું જીવમાં કયા કાર્યમાં સહકારીપણું અર્થાત નિમિત્તપણું લાગુ પડે છે? કે બાહ્ય સામગ્રી પ્રાપ્ત થવામાં. હવે બાહ્ય સામગ્રી પ્રાપ્ત થવામાં નિમિત્તપણું બને છે એ અઘાતી કર્મ નામ આપ્યા. એનો સીધો અર્થ એ થઈ ગયો કે સામગ્રી આત્માના સુખને રોકતી નથી. સામગ્રી આત્માના અતિન્દ્રિય સુખ કે કેવળ જ્ઞાનને રોકવામાં નિમિત્ત બનતી નથી. ખ્યાલ એ અહીંયા મૂળ કહ્યું. જે સામગ્રીથી દુઃખી છે તે સુખી છે. હમણાં બધી ચર્ચાઓ થશે અઘાતી કર્મમાં. એની વાત અહીંયા આવવાવાળી છે. વાંચીએ છે ત્યાં વેદનીય વડે તો શરીરમાં શરીરથી બાહ્ય નાના પ્રકારના એટલે અનેક પ્રકારના સુખ દુઃખના કારણરૂપ પરદ્રવ્યનો સંયોગ જોડાય છે. પહેલા વેદનીય કર્મની વાત લીધી. એક એક શબ્દ સમજવા જેવું. શું કહ્યું? વેદનીય વડે એટલે અહીંયા નિમિત્ત તરીકે. એ તો પહેલાથી યાદ રાખી લેવાનું. કોઈ વેદનીય કર્મ કોઈ સુખ દુઃખ કરાવે છે એમ નહીં. એના નિમિત્તમાં એનો ફળ ક્યાં આવે છે? શરીરમાં અને શરીરથી બાહ્ય નાના પ્રકારના સુખ દુઃખમાં નિમિત્ત બનવા વાળી સામગ્રી. બે જગ્યાએ નિમિત્ત પણ આવે વેદનીય કર્મનું. મુખ્ય રૂપથી તો વાસ્તવમાં એ જીવ વિપાકી પણ કહી છે, કથનચિત પૂતગલ વિપાકી કહી છે. કેમ કે સામગ્રીની સાથે તો જીવના પરિણામોને સંબંધ છે જ નહીં. ખ્યાલ સુખ દુઃખનો વગર સામગ્રી બી સુખી અને સામગ્રી વાળા પણ દુઃખી. લૌકિકમાં સુખ દુઃખ છે એ પણ જોઈ લેજો. બને છે કે નહીં? લૌકિકમાં સુખ દુઃખ નહીં. અહીંયા અતિન્દ્રિય સુખની વાત નથી. સાતામાં લૌકિકમાં જે સુખ, લૌકિકમાં સુખ કોને કહેવાય ખબર છે? બહારનું બધું મળી જાય ને કહેવાય. લૌકિકમાં સુખ એને કહેવાય કસાયની મંદતાને લોકમાં સુખ તરીકે ઓળખાય છે. અને કસાયની તીવ્રતાને દુઃખ કહેવાય છે ને આ રીતે. અને કસાયના અભાવને પરમાર્થથી અતિન્દ્રિય સુખ કહેવાય છે. ત્રણ વસ્તુ બરાબર સમજજો. જીતુભાઈ ચંદ્રકાંત પકડવા આવે છે ને, આપણને આને છોડો, શાસ્ત્રીય શબ્દ છોડો. આપણે લૌકિકમાં સંતોષી નર સદા સુખી. હવે આને કોઈ જૈન ધર્મ સાથે ક્યાં સંબંધ છે? એક રીતે જોઈએ તો. અને લોકમાં પણ કહેવાય ગમે એટલા પૈસા હોય પણ સંતોષ ના હોય તો, આમ કહીએ ને સામાન્ય વાતમાં, તો દુઃખી જ રહે. અને 2 ટાઈમ રોટલા જ મળી રહેતા હોય પણ સંતોષી હોય તો સુખી. તો આ કયા આધાર પર છે? હવે એટલે જૈન ધર્મ સાથે જોડો. એક જ વાત છે. આની બહાર તો કોઈ વાત જ નહીં મળે.
પણ આ ખબર નથી. એ લોકો પણ સુખ દુઃખની આવી વ્યાખ્યાઓ કરે છે કે નથી કરતા? તો શું છે સંતોષ એટલે શું? સંતોષ એટલે કસાય નિમંતા, કસાય તીવ્ર નથી એટલે ત્યાં સુખ ભાષિત થાય છે. પરંતુ એ કોઈ આત્મબલના દ્વારા કોઈ તીવ્ર કસાય નાશ પામી હોય એમ નથી. એ તો કસાય નું સ્વરૂપ એવું છે કે એક સરખી રહેતી નથી. કેમ નથી રહેતી એક સરખી? ખબર? કેમ કે સ્વભાવ નથી, એટલા માટે એકરૂપ રહેતી નથી, બદલાયા કરે છે. તો એ એવું સ્વરૂપ છે અહીંયા. તો જો શું કહે છે, વેદની કર્મની વાત આવી કે એ બાહ્ય જે શરીર, હવે શરીરમાં કેવી રીતે કે માનો કે કોઈનું શરીરમાં સ્વસ્થ છે, રૂપાળું છે, મતલબ અલમસ્ત છે, એક પ્રકારથી સ્વાસ્થ્યવર્ધક છે, તો એવા શરીર હોય એનું લક્ષ્ય કરે, હે ને, તો એ સંબંધી એને આકુલતા ઓછી થાય છે. તો ત્યાં એને સાતા વેદની કર્મનો ઉદય કહે છે. હવે કોઈ શરીરમાં રોગ પ્રવેશી ગયો, કોઈ શરીર મતલબ કે એને કોઈ કાર્યમાં સહકારી રૂપ થવામાં બહુ બાધા ઉત્પન્ન થાય છે, તો એને એ અનુકૂળ નથી ભાષિત થતું એના કોઈ કાર્યમાં, તો શું થાય છે? એને અસાતા ઉત્પન્ન થાય છે. પ્રતિકૂળતામાં અસાતા, યદ્યપી કોઈ પ્રતિકૂળ અનુકૂળ નથી. સામગ્રીથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. મગજમાં રાખવું. જે દેવગતિનું એક ઉદાહરણ આપું તમને. જેમ જેમ સ્વર્ગમાં ઊંચી જાય છે તો ઊંચા સ્વર્ગોમાં સામગ્રી ઘટે છે અને ઇન્દ્રિય સુખ વધે છે. આ ઇન્દ્રિય સુખની વાત છે ને, ખ્યાલ છે કે નહીં પ્રભુભાઈ? નીચેના સ્વર્ગોમાં સામગ્રી ઘણી હોય છે, જેમ જેમ ઉપર જાય, હે ને, સર્વાર્થ સિદ્ધિના દેવો પાસે કઈ સામગ્રી છે? એને દેવીઓ પણ નથી હોતી. સમજો, ત્યાં તો એને દેવીઓ પણ નથી, ઇન્દ્રાણીઓ પણ હોતી નથી, છતાં ઇન્દ્રિયજનિક સુખ જેમ જેમ ઉપર જાય એમ વધે છે. એટલે કોઈ સામગ્રીથી સુખ દુઃખનો સંબંધ નથી. એ સામગ્રીમાં અનુકૂળતાનું વેદન કરે સાતા વેદની કર્મના ઉદયમાં, તો એ શાંતિને પ્રાપ્ત થાય છે. અને અસાતા વેદની કર્મનો ઉદય હોય એ વખતે સામગ્રી કોઈ પણ મળે તો પણ એ વખતે એ દુઃખનું વેદન કરે છે, દુઃખને ભોગવે છે. તો એ અસાતા અને સાતા એક ઉદ્ગલ વિપાકી પણ છે અને જીવ વિપાકી પણ છે. આપણી ઈચ્છા ખાવાની થઈ અને ભોજન મળી ગઈ, ખ્યાલ આવે કે નહીં? આપણી ઈચ્છા, માની લો કે તરસ લાગી, પાણી પીવાની ઈચ્છા થઈ તો જલ મળી ગયું. તો ઈચ્છા થવી ને ઈચ્છાને અનુકૂળ સામગ્રી મળી ગઈ. એને સામાન્ય આપણે પુણ્યનો ઉદય કહીએ છીએ લોકમાં, અને પુણ્યનો ઉદય કહેવાય પણ છે. પણ એ વખતે સાતા ક્યારે થાય? એનું લક્ષ્ય કરે તો સાતા થાય, લક્ષ્ય કરે ન કરે તો સાતા ન થાય. ખરેખર શું છે કે આનો એક ઉદાહરણ છે ચોથા અધિકારમાં. જ્ઞાનમાં એમને કેવી રીતે ગર્ભિત કરી છે આ વાતને બતાવું તમને. જો ચોથો અધિકાર કરો, એના અનુકૂળ વાત છે ને, આપણે થોડી જોઈએ, મજા આવશે. ચોથા અધિકારમાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપનું એક અનુકરણ, બરાબર છે, મળ્યું. એમાં 87 પેજ ઉપર એક પ્રશ્ન કર્યો છે. આમાં જ્ઞાનમાં કેવી રીતે સાતા અસાતાનો સંબંધ કર્યો છે, હે ને? મિથ્યાત્વના ઉદયમાં તો જે મિથ્યાત્વ કરે એ વખતે જ્ઞાન શું કરે અને કેવી રીતે સાતા, કે સાતાના ઉદયમાં જ્ઞાન ક્યાં રમે અને અસાતાના ઉદયમાં જ્ઞાન ક્યાં રમે, અર્થાત જ્ઞાન ક્યાં રમે તો અસાતાનું વેદન કરે અને ક્યાં ન રમે તો સાતાનું વેદન કરે. એની ચર્ચા કરી છે. બહુ ઊંચો વિષય છે, માર્મિક છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એટલી ઝીણવટથી વાતો આવી છે અને ગજબની વાતો છે. જુઓ પ્રશ્ન કયો છે ને કઈ ક્યાં લઈ જાય છે આપણને. મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને, યથાર્થ અયથાર્થ બંને લઈ લેજો. જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, નહીં આ નહીં, આ નહીં. 88 પાના પર લઈ લો, એમાં છે, બરાબર છે. દોરડી સર્પાદિકનું યથાર્થ અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ જીવાદી તત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો? પ્રશ્ન આ રીતે છે. હવે ક્યાં લઈ જાય છે અને શું સિદ્ધ કરે છે, બહુ મજા આવશે. ઉપયોગ બહુ સૂક્ષ્મ રાખજો, મતલબ સાથે રાખજો. પ્રશ્ન શું છે? દોરડી અને સર્પ એનું યથાર્થ કે અયથાર્થ, એ જ્ઞાન, એ અયથાર્થ જ્ઞાન થાય એમાં કયું કારણ છે?
અને જે જીવાદી પ્રયોજનભૂત તત્વ છે એનું અયથાર્થ અને યથાર્થ જ્ઞાન થવામાં કયું કારણ છે, એમાં જ્ઞાનાવરણીય કર્મ કહી દો તો શું વાંધો? પ્રશ્ન તો આમ છે. એના જવાબમાં હવે તમે સાંભળજો. જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે, તથા યથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના સંયોજનથી હોય છે. આગળ આ થઈ ગયેલું છે, બહુ ચર્ચા મેં આની કરી છે. આમાં તમને એવું લાગે ને મિથ્યાત્વની વાત હોવી જોઈએ. અહીંયા પંડિતજી શું કહે છે? અહીંયા જાણવાની અપેક્ષા છે, અહીંયા ઈષ્ટ અને બુદ્ધિની અપેક્ષા નથી. દોરડીને સાપ તરીકે જાણે એટલે અયથાર્થ જાણે, અર્થાત ન જાણે. કયું છે આ? ઔદૈક અજ્ઞાન. અર્થાત તો આમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, અને જો બરાબર જાણે તો જ્ઞાનાવરણીય કર્મનો સંસર્ગ છે. એટલો ખ્યાલ આવી ગયો? આગળ જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે. દોરડી લટકતી હોય અને આપણું જ્ઞાન એને સર્પ તરીકે જાણે, આત્માને સર્પ બતાવે. દોરડી લટકે છે એને આપણું જ્ઞાન આત્માને સર્પ બતાવે કે જો આ તો સર્પ છે, એ રીતે બોધ કરાવે. તો શું થયું? છે દોરડી, તો દોરડીને જાણવા સંબંધી જ્ઞાન, અર્થાત દોરડીને દોરડી તરીકે જાણવા સંબંધી જ્ઞાનમાં બાધક કયું કારણ છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. એ સંબંધી જ્ઞાનને ઉત્પન્ન ન થવા દેવામાં નિમિત્ત, દોરડી સંબંધી જ્ઞાનમાં આવરણ નાખવામાં નિમિત્ત. દોરડી સંબંધી જ્ઞાનમાં આવરણ. આપણે દોરડીને સત તરીકે જાણી રહ્યા છીએ અત્યારે, છે તો દોરડી. તો આપણે દોરડી સંબંધી જ્ઞાનમાં આવરણ, એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. તો એ સંબંધી જ્ઞાનમાં બાધક કોણ થયું? નિમિત્ત તરીકે જ્ઞાનાવરણીય કર્મ. આટલો ખ્યાલ આવે? આગળ તેથી તે યથાર્થ જાણે છે, તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે જ્યાં દોરડીને દોરડી તરીકે જાણી એને કોઈ કયું સંકેત આવે કે નહીં આ તો દોરડી છે, સર્પ નથી, તો બોલો એ સંકેતના કારણે જ્ઞાન થયું નિમિત્ત તરીકે. તો કહે છે કે દોરડી સંબંધી જે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હતો એનો સંરક્ષણ થયો. નિમિત્ત તરીકે જાણકારીની વાત છે, આ સ્વીકારવાની શ્રદ્ધાની વાત નથી. એમાં દોરડીમાં ઈષ્ટપણું અનિષ્ટપણાની વાત નથી, મિથ્યા જ્ઞાન એ વાત નથી અહીંયા. ખ્યાલ? તો એ વખતે હટ્યું તો જ્ઞાનનો ઉઘાડ થયો નિમિત્ત તરીકે. એ રીતે યથાર્થ જાણે છે, જાણપણામાં આવે છે તે યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણ કર્મનો સંરક્ષણ થયું. તેથી યથાર્થ જાણે છે. આટલો ખ્યાલ આવી ગયો? આપણે શું સમજ નહીં, તમે બતાવ્યું ને એટલે અમને તો ખબર પડી. લોક વ્યવહારમાં ભલે એમ કહે, પણ ત્યાં પણ સાચું નિમિત્ત શું છે? અરે કોઈ 10 વાર કહે તો પણ ખબર નથી પડતી. માન લો કે ચાવી ખોવાઈ જાય તો આખું ઘર શોધી લે, એટલો વિચાર કરે, ફોન કરે 10 જગ્યાએ કે ચાવી ક્યાં મુકાઈ ગઈ છે, તમને ખબર છે, બધું કરે. એટલે એ વખતે ન યાદ આવે કશું નહીં. પણ જ્યાં ભગવાનની સામે આવી અને થોડોક શાંત પડી કસાય તો તરત યાદ આવી જાય, ઘરે ચાવી તો મેં અહીંયા મૂકી છે. બને છે નથી દીધું કેમ કે એટલી તીવ્ર કસાય લઈને આવેલો હોય છે, એને ચાવી ખોવાઈ ગઈ હોય છે ને એ ચાવીમાં એનું ધન ને સુખ બધું પુરાયેલું છે. એટલે ભગવાનની સામે આવ્યા છતાં બી ભગવાન ક્યાં દેખાય? ભગવાનની સામે આંખો ફાડેલી હોય તો પણ ભગવાન નથી દેખાતા, એવું સ્વરૂપ પણ હોય. ખ્યાલ આવ્યો ને? ભલે આંખ ત્યાં છે હે ને, પણ જ્ઞાન નથી અત્યારે પ્રતિમાનું. ત્યાં ચાવી દેખાય છે અને ચાવી મળી જાય છે, તો શું થયું છે બંધી? આવું બને છે? કોઈને બનતું તો હશે. શું સમજવું આને? અહીંયા સમજાવે. એ વખતે ચાવી જ્ઞાનાવરણીય કર્મનો સંરક્ષણ થયો અને ચાવીનું જ્ઞાન થયું. એનો અર્થ એ થયો કે એમાં તો જ્ઞાનનો ઉદય અને સંરક્ષણ એ બંને, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને સંરક્ષણ બંને નિમિત્ત બને છે. હવે આગળ તેમ શું કહે છે? તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે તે યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ. આ કઈ શક્તિ આવી જીતુભાઈ? આ જાણવાની કઈ શક્તિ આવી? પર્યાય શક્તિ આવી કે ત્રિકાલ શક્તિ આવી? પર્યાયની શક્તિ. કાલ લીધું હતું
પર્યાયમાં જાણવાની શક્તિ પ્રગટ થઈ. હેલો, પર્યાયમાં જાણવાની શક્તિ પર આવરણ હતું. પર્યાયમાં જાણવાની શક્તિની યોગ્યતા પ્રગટ થઈ અને એ યોગ્યતા જ્ઞાનાવનીય કર્મના ક્ષૌક્ષમના નિમિત્તપણામાં થઈ. અને આવી યોગ્યતા હે ને ઇન્દ્રહૂતિ ગૌતમને ક્યારથી હતી? ભગવાનની વાણી સાંભળી નથી ત્યારથી હતી યોગ્યતા, પણ ઉપયોગ નતો કરતો એ જીવ. પણ જ્યારે સમોષણમાં આવે છે, ભગવાનની પાસે પણ નથી પહોંચતા, વાણી પણ નથી સાંભળતા, એ પહેલા સમજી લો ખાલી પ્રતિમા માનસ્તરમાં પ્રતિમા માત્રથી નિમિત્ત પણ એ વખતે બધા આવરણ હટી જાય છે, સાચું જ્ઞાન પ્રગટ થઈ જાય છે અને આત્માનુભૂતિ કરી લે છે. મુનિ દશા ગ્રહણ કરી લે છે ત્યાં સુધી. આ કઈ શક્તિની વાત છે? પર્યાયમાં શક્તિ તો હતી હે ને, તો એ પર્યાયમાં શક્તિની વાત. પર્યાયમાં શક્તિ ગજબની વાત છે એને. કાલે એનો બહુ વિસ્તાર કર્યો હતો પ્રફુલભાઈ. શું કહે? તમને જોઈને મને વિકલ્પ આવે કે ક્યારેક તો પોઈન્ટ કહી દેવો જોઈએ કે કેટલા પ્રસન્નતાથી જીવો સાંભળે છે હે ને. પર્યાયમાં શક્તિ માની લો કે અહીંયા જે કુનકુન દેવ તરીકે વિરાજમાન હતા, શોભાણીજી તરીકે વિરાજમાન હતા, ગુરુદેવ તરીકે વિરાજમાન હતા કે નહીં? અહીંયા મૂળ કુનકુન દેવ લઈ લો, કે સંયમ રૂપ એમનું તો ચારિત્ર જીવન હતું. પછી ક્યાં ગયા અત્યારે? સર્વા સિદ્ધિમાં દેવ તરીકે છે. અહીંયા ચારિત્ર હતું, સંયમ હતું, ત્યાં સંયમ છે. અચ્છા, સંયમની પર્યાયમાં યોગ્યતા છે, સંયમની શક્તિ તો છે, પણ પ્રગટ તરીકે યોગ્યતા છે નથી. ગજબ છે. અહીંયા પૂર્ણ અહીંયા સંયમનું પાલન કરતા હતા મહાવ્રતી, અને ત્યાં સંયમની યોગ્યતા પણ નથી. એક વાર પણ વિચાર નથી આપતો ભોગાદિનો, ભોજન આદિનો. ને ભોગ આદિ તો છે જ નહીં, દેવીઓ તો હોતી જ નથી ને ભોજન પણ ત્યાં હે ને. જેટલા સાગરનું આયુ હોય એટલા 1000 વર્ષ થાય ત્યારે એકાદ વાર વિકલ્પ આવે, અને વિકલ્પ આવે તો નિયમથી અમૃત રસનું પાન કરે. નહીં તો એવું ના થાય કે આટલા વર્ષથી મારા ઉપવાસ હતા, તૂટી જશે. એને ઉપવાસ કહેવાય કે સંયમ કહેવાય કે ના કહેવાય? એ સંયમ નથી. ચોથા ગુણ સ્થાનથી આગળ જતા નથી. એ પર્યાયગત યોગ્યતા. અને આપણે અહીંયા પર્યાયગત યોગ્યતા પ્રગટ છે કે નહીં? સંયમની યોગ્યતા પ્રગટ છે કે નહીં? સંયમની. પણ સંયમ છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? પર્યાયગત યોગ્યતા, પર્યાયમાં યોગ્યતા હોય અને કાર્ય થાય એમ નિયમ નથી. અને પર્યાયમાં યોગ્યતા ન હોય અને કાર્ય થાય એમ પણ નથી. બરાબર શું કહ્યું? પર્યાયગત યોગ્યતા હોય અને કાર્ય થઈ જ જાય એમ તો એમ પણ નથી, અને પર્યાયગત યોગ્યતા ના હોય અને કાર્ય થાય એમ બને નહીં. એને કોઈ દેવ ભલે એક વાર પણ સ્ત્રીનો વિકલ્પ ન આવ્યો હોય તો પણ બ્રહ્મચર્ય વ્રત એને ગણાતું નથી. કેમ કે એવી જાતિની કસાય શક્તિ લેવલ હજી તૂટ્યું નથી. ભલે કસાય રૂપ પણ મન દેખાતું નથી. ગજબની વાત છે. શું સ્વરૂપ છે એ પર્યાગત યોગ્યતા. એટલે આપણે પર્યાગત યોગ્યતા સંયમની છે. 7મું ગુણ સ્થાન પ્રગટ કરી શકીએ એવી પર્યાય શક્તિની પ્રગટતા છે. પણ એ શક્તિની પ્રગટતા હોવા છતાં એ પર્યાગત યોગ્યતા પણ તત્સમયની યોગ્યતામાં પ્રગટ થાય એવી જાતિનું આવરણ હટ્યું નથી. અને પર્યાય સ્વરૂપની ઓળથી જોઈએ તો એવી જાતિનો પુરુષાર્થ નથી. બે વસ્તુ બરાબર સમજજો. અને એટલે અહીંયા પર્યાગત યોગ્યતા કઈ શક્તિની? પર્યાયમાં શક્તિ. તો પર્યાયમાં શક્તિ પ્રગટ થાય છે એટલે એ પ્રમાણેનું કાર્ય થાય છે. જો ત્યાં યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ છે, તેથી તે યથાર્થ જાણે છે. તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું નિમિત્ત છે. બરાબર સાંભળજો. આગળ બધી બહુ વાતો આવવા વાળી છે. એને આજની 15 મિનિટમાં જ આ વિષય કન્ટિન્યુટી લેવું પડશે. શું કહે છે કે તેમ જીવાદી તત્વોને, જીવાદી 7 તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે.
હે ને? એટલે સાત તત્વને જાણવા સંબંધી જ્ઞાનની ક્ષમતા અને સાત તત્વોને ન જાણવા સંબંધી જ્ઞાનની હીનતા, એમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તથા ક્ષૌક્ષમ જ નિમિત્ત છે. એમાં કોઈ બીજી વાત નથી. ખ્યાલમાં આવે છે? એમાં કોઈ શ્રદ્ધાનો રોલ નથી. આમ હવે આમાં આપણે કઈ કોટીમાં આવીએ હિતેશભાઈ? પ્રયોજન ભૂત આદિ. પ્રયોજન એટલે શાનું? અતિન્દ્રિય સુખ મોક્ષ. એના એ પ્રયોજન ભૂત માટે જે જીવાદી સાત તત્વો સંબંધી જાણવાની જે ક્ષમતા, એની અને એની હીનતા અથવા ન જાણવા સંબંધી કાર્ય, એમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ અને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નિમિત્ત છે. તો આપણી પાસે ક્ષમતા છે કે નહીં? ખ્યાલ આવે છે? નારકી હોય, તિર્યંચ હોય, સંગરી પંચેન્દ્રિય, હે ને? મતલબ કે કોઈ ગધેડું હોય કે ઘોડો હોય કે દેડકો હોય, સમજી લેજો. મનુષ્યમાં પાપી હોય, તીવ્ર પાપી હોય, દ્વેષી હોય, કે મંદિરમાં જતા જેવો મનકસાઈ હોય, પછી નારકી, પછી દેવગતિ, કોઈ એ સંગની પંચેન્દ્રિય જીવને જ્ઞાનાવર સાત તત્વ આદિ પ્રયોજનભૂત તત્વનો ની જાણકારી રૂપ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે કે ક્ષયક્ષમ છે? શું કેવું છે? બહુ ઊંચી વાત પૂછી રહ્યો છું. એનો ક્ષયક્ષમ છે, એની ક્ષમતા છે. કેમ કે પહેલા જ કહ્યું ને, સંગની પંચેન્દ્રિય જીવ જે છે એ સમ્યક દર્શનની પાત્રતા, બાહ્ય પાત્રતા તો છે. એનો અર્થ એ થઈ ગયો કે સાત તત્વોને જાણી શકે એવી એનામાં જ્ઞાનની ક્ષમતા પ્રગટ છે, જ્ઞાનની એવી શક્તિ પ્રગટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યાં પ્રગટ છે? આ પર્યાયમાં. પર્યાયમાં હાલ શક્તિ છે આપણી પાસે. પ્રયોજનભૂત સાત જે તત્વ છે એ જાણવાની ક્ષમતા આપણી પાસે પ્રગટ છે. ખ્યાલ એમ અહીંયા કહે છે. જો પરંતુ જાણવાની તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા તથા હોવામાં, બંનેમાં જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. હોવામાં ક્ષયક્ષમ અને ન હોવામાં એનો ઉદય. જ્ઞાનાવરણનું નિમિત્ત કહ્યું ને, એટલે જ્ઞાનાવરણનો ઉદય થાય તો એ સંબંધી એબસેન્ટ થઈ જાય જ્ઞાન, અને એનો ક્ષયક્ષમ થઈ જાય તો એનો ઉઘાડ થાય. તો આપણને કેવું છે ત્યારે સંગની પંચેન્દ્રિયમાં આપણી ક્ષમતા પ્રગટ છે. પ્રયોજનભૂત જે જીવાદી સાત તત્વોને જાણવાની ક્ષમતા પ્રગટ છે, એક શક્તિ છે આપણી પાસે. તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોય, પરંતુ જેમ કોઈ, હવે મૂળ વાત આવે છે, હવે જે મારે બતાવવું છે, પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અસાતા વેદનીયનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે, પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેદે. આ લીટી સુધી લઈ જવું હતું. શું કહે છે કે પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ તો હોય, એટલે સુખ અને દુઃખના કારણ, અહીંયા કયા સુખ દુઃખની વાત છે? સંસારમાં સુખ દુઃખ કહેવાય છે. પેટમાં દુખવું, મટી જવું એને સુખ કહેવાય, અને પેટમાં દુખવું એને શું કહેવાય? દુઃખ કહેવાય. સંસારમાં તો એક જ છે. પેટમાં દુખવાના કાલે સાતાવેદનીય કર્મનો ઉદયમાં અગર સુખના કારણમાં જોડાય તો પેટમાં દુખતું હોવા છતાં સુખને વેદે. શું વાત કર્યું? હા, કેમ કે સંસારમાં સુખ અને દુઃખના કારણો, અનેક સુખ દુઃખના કારણો એક સાથે વર્તે છે, અને જ્ઞાન પણ એને બંનેનું છે, ઉઘાડ છે એટલે. પણ એમાં અસાતાવેદની કર્મના ઉદયમાં જ્ઞાન સામા જોડાય અને સાતાવેદની કર્મના ઉદયમાં સામા જોડાય, એમાં ફરક છે. ખ્યાલ? એક સાથે માન લો કે આપણે જીતુભાઈ ગાડી લઈને જઈ રહ્યા છે હાઈવે પર અને પંચર પડ્યું, તો સાતાવેદની કર્મનો ઉદય કે અસાતાવેદ? અસાતાવેદની કર્મ. આપણે જવું હતું, એના અનુકૂળ યોગ ન મળ્યો, પહોંચવું હતું દેવલાલી જલ્દી કે સોનગઢ, બરાબર છે, પણ આપણને એ પ્રવચન સાંભળવા જલ્દી જવું હતું, એની યોગ્ય બહારમાં સ્થિતિ ન બની, બરાબર? અસાતાવેદની એનો ઉદય. પણ ક્યાં પડ્યું પંચર? ટાયરની દુકાન વાળાની સામે પડ્યું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બે સ્થિતિઓ થઈ ને એક સાથે.
હવે પંચર પડ્યું એમાં એનો ઉપયોગ લવલેસ કરશે, પંચર પડ્યું મોડું થશે તો એ શું કરશે? દુઃખનું વેદન કરશે. અરે સામે ટાયર વાળો છે અને તો આ બાજુ જાણે છે છતાં ઉપયોગ નથી ત્યાં રમાડતો, ત્યાં રમાડે શું થાય છે? સાતાનું વેદન થાય છે કે નથી? અરે એક સાથે અનેક પ્રસંગો બને છે જીવને. ત્યાં કહ્યું હતું ને બોરીવલી બનારસી દાસના જીવનમાં કેવું થયું હતું? એને એમની નાનીનું મરણ થયું, હેને? પછી શું થયું? પુત્રીનો જન્મ થયો અને પુત્ર વધુ આવી એક જ દિવસમાં 3 કાળ. બને કે દરેક ને બને? એક જ દિવસમાં બને કે ના બને? વહુનું આવું બને, લગ્ન હોય ને એ જ દિવસે સવારે નાની હોય 80-90 વર્ષના દાદી કે એ પરલોક સિધાવી ગયા અને એ જ વખતે પુત્ર વહુ લઈને આવ્યો. તો બોલો આનંદનો અવસર છે કે દુઃખનો અવસર છે? શું નક્કી કરશો શૈલેષભાઈ? એ દુઃખનો અવસર કહેવાય કે આનંદનો અવસર કહેવાય? અચ્છા, એ સાતાનું વેદન કરશે કે અસાતાનું વેદન કરશે? એ જી જ્ઞાન જ્યાં રમે ત્યાં પુત્ર વધુ આવી ત્યાં ઉપયોગ લાગે તો આનંદ કરશે અને ત્યાં માજી જતા રહ્યા ત્યાં ઉપયોગ રમશે તો થાય. કારણ બધા મોજૂદ છે ભાઈ. બને છે કે નહીં? બરાબર પેટમાં દુખતું હોય અને સામે ક્રિકેટ મેચ ચાલતી હોય, બરાબર ફાઇનલ ઓવર ચાલતી હોય, ઇન્ડિયા જીતવાની તૈયારીમાં હોય, તો બંનેનો બોધ છે એને. દુઃખનું કારણ પેટમાં દુખે છે અને એને જે સુખનું કારણ જે એને લાગે છે કે ઇન્ડિયા જીતે તો એને સુખ લાગે છે ત્યાં. હવે ઉપયોગ જો ત્યાં જતો રહે તો એ સાતાવેદની કર્મનો ઉદય થઈ ગયો. જો ભૂતગલ વિપાકી તો અસાતાનો પણ ઉદય છે, પણ હર અંતર મુહૂર્તમાં સાતા અસાતા બદલાય છે. આવતીકાલે તો રાજ્યાભિષેક થવાનો હતો સવારે તું અને એને જંગલમાં જવું પડ્યું એટલે રામ લક્ષ્મણ સીતાને બોલો એ સાતાવેદની કર્મનો ઉદય કે અસાતાવેદની છે? અસાતાવેદની કર્મનો ઉદય જ્ઞાનીઓને આવે છે, ચિંતા નહીં કરો. પણ એ 14 વર્ષ સુધી અસાતાવેદની કર્મનો ઉદય કે સાતાવેદની તો કે ત્યાં હવે જે સાતા અસાતા છે ને એ બદલાયા રાખશે. જેવું નીકળ્યા ત્યાં અનેક પ્રજાજનો આવી ગયા, આવો પ્રભુ આવો પ્રભુ. રાજપાટ કરતા વધારે અનુકૂળતા બતાવ તો સાતાવેદની. થોડોક સમય થાય છે સીતાનું હરણ થઈ જાય છે તો દુઃખી થઈ જાય છે, અસાતાવેદની કર્મનો ઉદય. થોડાક સમય પછી સુગ્રીવ બોલે છે રામ ચિંતા નહીં કરો, હે રામ અમે તમારા ભક્ત છીએ, સીતા માતાને ગમે ત્યાંથી લાવી દઈશું, ત્યાં ને ત્યાં. હવે અનુકૂળતા. જો કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી એને એ ખ્યાલ હોવા છતાં જ્ઞાન ક્યાં જો જ્ઞાનનો ઉઘાડ હોવો એ તો જ્ઞાનાવરણીય, એ સંબંધી જાણકારી હોવી એ જ્ઞાનાવરણીય કર્મનો એમાં રોલ છે. પરંતુ સુખી દુઃખી થવું એમાં જ્ઞાન ત્યાં જોડાવું એનો સંબંધ છે. અને જોડાવાની સાથે કોને સંબંધ છે? મોહને સંબંધ છે. ખ્યાલ આવે? આખું ચેપ્ટર તમને પકડાય છે કે નહીં? બહુ સૂક્ષ્મ વાતો છે. મોક્ષના પ્રકાશકમાં એક ચેપ્ટર જોરદાર આવવા વાળા છે. હું તમને સેમ્પલ બતાવું છું, આગળ એક વસ્તુ આવશે. એક શબ્દને આપણે ઓગાડીને કહીશું, એક શબ્દનો એમાં ડીપમાં અર્થ કરીશું આપણે. જયેશભાઈ ખ્યાલ આવે કે નહીં? પણ એ સંબંધી પૂરો આપણો બોધ છે સ્પષ્ટ થવો જોઈએ. અસાતા સત્તા અહીંયા કોઈ સુખ અતિન્દ્ર સુખની વાત નથી. હવે એ સુખ શું, એ સુખ કઈ રીતે ગણાય એ તમને થોડુંક આધ્યાત્મિક આવવું જોઈએ. સુખ કઈ રીતે કહેવાય? માનો કે ખાવાની ઈચ્છા થઈ હતી પ્રફુલભાઈ અને ભોજન મળી ગયું તો ખાવાની ઈચ્છાને અનુકૂળ સામગ્રી તો વેદનીય કર્મના નિમિત્તથી સંયોગમાં આવી. હવે એમાં ત્યાં સાતાવેદની કર્મનો ઉદય હોય તો શું થાય? સાતાનો અનુભવ કરે. બરાબર છે? કર્મની મુખ્યતાથી વાત છે. પરંતુ ખરેખર સાતા કેવી રીતે થઈ કે એ સંબંધી ઈચ્છા હતી અને પદાર્થ મળવાના કાળમાં ઈચ્છાના અંશ ડાઉન થયા. ઈચ્છાના અંશ ડાઉન થયા એટલે એને ઈચ્છા એટલે વિકાર, ઈચ્છા એટલે વિભાગ, ઈચ્છા એટલે વિકલ્પ, એ ડાઉન થયા એટલે વિકલ્પ જેટલો ડાઉન થયો અર્થાત કસાય મંદ પડી એટલું શું થયું? સુખ થયું. પણ એનું સુખનો આધાર કોણ હતું? પરપદાર્થ. પણ જો એ ઈચ્છા આત્માનો સ્વભાવ નથી, એના આધાર પર ઈચ્છા તૂટે તો અતિથી સુખ થઈ જાય. સમજમાં આવે છે કે નહીં?
જ છે, કોઈ સામગ્રી સાથે સંબંધ જ નથી. તમે મગજમાં રાખજો, ખ્યાલ આવે છે? હવે માની લો કે કોઈને 10 કાર હોય, જે કલરનો સૂટ પહેરે એ કલરનું કાર, એ કલરની કાર, એટલી સામગ્રી હોય. હવે એ દિવસે કુદરતે એ કાર દીકરો લઈ ગયો હોય, હવે 10 કાર છે છતાં પણ એને આકુલતા થાય, મારી કાર લઈ ગયા. અત્યારે મેં બ્લુ કલરનો સૂટ પહેર્યો હતો, એ જ મેચિંગ જોઈતું હતું. બધી સામગ્રી છે. હવે જેને એક પણ ગાડી નથી નીલભાઈ, ખાલી સાયકલ છે, હેલા, તો પણ શું સામગ્રી ન હોવા છતાં શું કહેશે પત્નીને, એને કે આપણી એમ્પાલા તૈયાર છે, ચલો ક્યાં જવું છે? ચલો, એમ્પાલાનું સુખ ભોગવે છે સાયકલમાં, અને એમ્પાલા હોવા છતાં એ શું છે? આ બધું વસાતા સાતાના પકડો છે. જીવને કસાય ઉત્પન્ન થાય છે ત્યાં કેવી રીતે આ વેદનીય કર્મનો રોલ છે, જીવ વિપાકી અને પૂતગલ વિપાકી બંને છે. એટલે સામગ્રી સાથે કોઈ સંબંધ નથી. ત્યાં જીવ વિપાકી અસાતા વેદનીય કર્મનો ઉદય હોય અને જ્ઞાન તો બંને, જો બંનેનું જ્ઞાન છે. ત્યાં લીધું તો મેં પેલા કરોડ રૂપિયાનું ઉદાહરણ લીધું હતું ને, કોઈ કરોડપતિ છે, હવે એને માન લો કે 1 લાખ રૂપિયાનું નુકસાન છે પ્રફુલભાઈ, 1 લાખ રૂપિયાનું. હવે માન લો કે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું, એ પણ એને ખબર છે, નુકસાનની પણ ખબર છે, કે જેને દુઃખનું કારણ કહેવાય. અને 1 કરોડનો આસામી છે, હજુ 99 લાખ જેમ છે એમ છે, કે જેને બહારમાં સુખનું કારણ કહેવામાં આવે છે, એ બી એને ખબર છે કે મારી પાસે સાધન સંપન્ન છે, ખાવા પીવાની તકલીફ નથી, જેમ છે જીવન ચાલશે, બરાબર, એ બી એને ખબર છે. હવે એને અસાતા વેદની કર્મના ઉદયમાં એ બાજુ જ્ઞાન જ નહીં ચાલે, બુદ્ધિ જ નહીં ચાલે. બુદ્ધિ આ બાજુ ચલાવશે કે મારા 1 લાખ ગયા, આના કારણે ગયા, આમ ના કર્યું તો ગયા, પેલો પહોંચી ગયો, તમે મને જાગૃત કર્યા તો ના ડૂબત. અહીંયા એનું જ્ઞાન એમ કરીને ક્લેશ કરે, આકુલતા કરે. અને કોઈ જીવને સાતાવિદની કર્મના ઉદયમાં 1 લાખ તો ગયા છે, 99 તો બચ્યા છે આપણી પાસે, શું એમાં એક પગ તૂટી ગયો, શું ફરક પડી ગયો? જો આખું એનું ચિંતન, એનું જ્ઞાન એ બાજુ જાણે છે બંને, એ આ સ્વરૂપ છે. એટલે જાણકારી સુખ દુઃખના બધા કારણો હોવા છતાં, એનો ઉગાડ હોવા છતાં જ્ઞાન ક્યાં રમે છે એના આધાર ઉપર સાતાવેદની કર્મના આધાર પર સુખ દુઃખને ભોગવે છે. આ વેદની કર્મની હિસ્ટ્રી છે. આવે છે, બહુ ઊંચી વાત છે ભાઈ, એમ જો વાંચીએ છે શું કેવું થાય છે. પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયોક્ષમથી, ક્ષયોક્ષમ એટલે શું? કોનો ક્ષયોક્ષમ? જ્ઞાનાવરણે કર્મના ક્ષયોક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને, હે ને, બંનેને યથાર્થ જાણવાની શક્તિ હોય, એટલે એ યથાર્થ જાણે. પેલો આપણે તત્વજ્ઞાન ને જાણીએ છીએ, બધું ખ્યાલ છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ના કરે, આ કરે, ક્રમબદ્ધ પર્યાય, જે સમય જે થવાનું થાય છે, કોઈ કોઈનું નથી. જેમ પદાર્થ આવે જાય એના સ્વકાલમાં આવે છે, પૈસાનું ચાલી જવું એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર, આ બધા નિયમો ગુરુદેવના માધ્યમથી જાણીએ છીએ. સુખના કારણમાં નિમિત્ત બનવા વાળા પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન છે કે નહીં? છે, બરાબર છે. પણ જયારે એવી ઘટના ઘટે છે બહારમાં, ત્યારે આ જ્ઞાન ક્યાં જાય છે? ઉગાડ છે કે નહીં? જ્ઞાન છે તો પછી જ્ઞાન એમાં જોડાતું નથી. અને એને એમ કહીએ ને કે ભાઈ એ તો કર્મબદ્ધ પર્યાયમાં અમને ખબર છે, હમણાં એ વાત નહીં. મતલબ એ જ્ઞાન સમજવા તૈયાર થતું નથી. એ વખતે તીવ્ર કસાયના ઉદયમાં ખબર છે, બોલે પણ છે, તો બી એમના હાલ એ વાત નહીં, હમણાં તો એને સીધો કરવો જ પડશે. કેમ ના આપે પૈસા? અરે ભાઈ, એ તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર છે, એના સ્વકાલમાં આવશે. તું એવી કડક ઉઘરાણી કરીને રાગદેશ નહીં કર, હેલા આવે કે નહીં? તો શું કે છે કે બધી ખબર છે, એ બધી વાત, બધી સાચી વાત છે, એ બધી વાત ત્યાં પછી હવે થોડીક કસાયની મનતા થઈ જાય ને તો બોલતો અટકી જાય, ને તો કહી દે કે એ બધું ત્યાં મંદિરમાં શું હે, અહીંયા જેમ કરીએ તેમ કરવાનું થાય છે કે નથી થતું? મતલબ મોટા મોટા જે વિદ્વાન થઈ ગયા હોય એ જીવન પણ આમાં ગણતરીમાં આવી જાય. બધું સાઈડમાં નેવે મૂકી દે છે કે નહીં? શું કારણ છે એનું? કારણ બંને જાણે છે ને. ખરેખર એ વખતે તત્વજ્ઞાનથી વિચાર કરીએ તો કસાયો નબળી પડે કે ના પડે? પણ એ વખતે ત્યાં બુદ્ધિ નથી ચાલતી.
તો એ વખતે કહે છે જ્ઞાન ત્યાં રમાડે છે અગર પોતાના શુદ્ધ ઉપાદાનથી, અને એ વખતે અસાતા વેદની કર્મનો ઉદય હોય છે, એટલે એને બધો આંધળો થઈ જાય છે, મૂકે છે વિષયોમાં, પડતું મૂકે છે કે નહીં, એ રીતે છે. તો એ વસ્તુ સ્વરૂપ સમજવા જેવી છે. આ મૂળ તો ઉપાદાનની વસ્તુ છે, પણ આમાં જ્ઞાનની અંદર કેવી રીતે આ સાતાનું અહીંયા ઉદાહરણ, એટલા માટે મેં આ ચેપ્ટર અહીંયા લીધું છે. જો વાંચી લઈએ. પરંતુ જેમ કોઈ પુરુષને સક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અસાતા વેદનીયનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થ હોય તેને જ વેદે, પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેદે. જ્ઞાન બંનેનું છે, પણ ન વેદે. એની બુદ્ધિ બગડે તો દુઃખના કારણોની પાસે જ જાય છે કે નહીં. એને હોનહાર કહે છે. એની હોનહાર ભલી ના હોય તો ત્યાં જોઈન્ટ થઈ જાય, હોનહાર ભલી હોય તો અહીંયા જોઈન્ટ થાય, પણ એની પાસે જ્ઞાન તો બંને છે. જ્ઞાન દુઃખના સુખ, આ કયા સુખ દુઃખની વાત છે? સંસારમાં જે સાતા અસાતા અને નિરંતર નથી હોતું, આ તો અંતર્મુહૂર્તમાં બદલાયા કરે. એ પ્રમાણે વિચાર એટલે જ્ઞાન, એ પ્રમાણે વિચાર ચાલવા લાગે. ત્યાં ને ત્યાં બને છે કે નહીં. કોઈ આપણી સાથે મતલબ આપણને એમ લાગે ચીટિંગ કરી ગયો, તો પેલા વિચાર ચીટિંગ કરી ગયો, જઈની છે, કઈ ખબર પડતી નથી, મોક્ષ સુતામાં શોભતું નથી, અને ત્યાં ને ત્યાં અસાત સાત ઉદય ફરે છે. અરે એ ભૂલેલું ભગવાન છે, એ પણ બદલાઈ જાય છે. અને મારા કોઈ કર્મના ઉદયમાં આવી તરત જ બોલો તો તરત પછી સાતા અસાતા નિરંતર ખાય છે કે નહીં. ગજબ છે. આ વેદનીય કર્મના રોલ છે. આમાં આ વેદનીય કર્મના, આમાં આત્માનો રોલ નથી. વેદનીય કર્મના નિમિત્તપણા તરીકે રોલ છે. આત્મા તો મુખ્ય છે. આત્મા આવું થાય છે ત્યારે બહારમાં કોનો ઉદય હોય છે એનું જ્ઞાન કરાવવું છે. એમાં કોઈ નિયમ બહારનો તો લાગુ જ નથી પડતો. આપણા જે વિચારીએ છીએ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં એ જીવ પોતાના વિચારો ક્યાં દોડાવે એના પર આધાર છે. અને ગમે એટલી અનુકૂળતા હોય, ખાટલે પાટલે હોય, તો પણ એના વિચારો ક્યાં દોડાવે એ સ્વતંત્ર છે કે નહીં. કેવું સ્વરૂપ છે. આ પણ એક કન્સેપ્ટ છે જૈન ધર્મનું, સમજવું બહુ જરૂરી છે, હે ને. અને આધ્યાત્મિક, પ્યોર આધ્યાત્મિક વાત તો આપણે પૃથ્વી સાના માધ્યમથી ઓર કરી આવે, હે ને. કોઈ જીવને, કેમ કે જો જ્યાં સુધી અનેકાનનું ફાઉન્ડેશન બરાબર નહીં હોય ને ત્યાં સુધી જીવ બહુ ગડબડ કરશે. બહુ જ જરૂરી છે. પર્યાયનું સ્વરૂપ શું છે, દ્રવ્યનું સ્વરૂપ શું છે, કેવી રીતે પર્યાયમાં કર્મની સાથે સંબંધોમાં કેવી સિચ્યુએશનો થાય છે, છતાં પણ એ સિચ્યુએશનમાં જીવ પોતાનો પુરુષાર્થ અંગીકાર કરી શકે કે ના કરી શકે, શું કામ ના કરી શકે, એ સમયમાં પણ જ્ઞાતા દ્રષ્ટા રહી અને કર્મની સાથે સંબંધ તોડી શકે. બધી જ વાતો અહીંયા સમજવી પડશે. એને છતાં અડધું રહી જાય છે. નેક્સ્ટ રવિવારે વિશેષ ચર્ચા. સહેજાનંદી સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી